મિત્રો, આજે હું જઈ રહ્યો છું ચોરવાડ એવા પૌરાણિક વિસલવેલ ગામે, જ્યાં સ્વયં પાંડવોએ પ્રાણનાથ મહાદેવની પૂજા કરી હતી અને દધીચી ઋષિએ અહીંયા તપ કર્યા હતા. મિત્રો, આ એ જ જગ્યા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આજે આપણે કેવી જગ્યાએ આવી ગયા છે જે તમે ક્યારેય નહીં જોઈ હોય અને એકદમ પ્રાચીન કાળની છે અને બહુ જૂની જગ્યા છે. અને ત્યાં એક મંદિર છે. તે મંદિરમાં તમને હું લઈ જઈશ અને તેમના દર્શન કરાવીશ અને ત્યાં જઈ અને તમે જોજો તે કયા ભગવાન તેમાં બિરાજે છે. તો ફ્રેન્ડ્સ, મારી સાથે આ વિડીયો પૂરો જોજો મારી સાથે, તો હું તમને ત્યાં લઈ જાઉં. ચાલો ફ્રેન્ડ્સ, ત્યાં આપણે જઈએ. લેટ્સ ગો. તો ફ્રેન્ડ્સ, આ એ જ મંદિર છે જેમની હું તમને વાત કરી રહ્યો હતો, પ્રાણનાથ મહાદેવ મંદિર. ફ્રેન્ડ્સ, તો ચાલો આપણે તેમના આજે દર્શન કરીએ. હર હર મહાદેવ. મિત્રો, આ દધીચી ઋષિની તપોભૂમિ માનવામાં આવે છે અને આ મંદિરનો ઇતિહાસ બહુ જૂનો છે. બહુ પ્રાચીન કાળથી આ મંદિર છે. પાંડવો જ્યારે વનવાસ દરમિયાન સૌરાષ્ટ્રની ધરતી પર નીકળ્યા હતા, ત્યારે પાંડવોએ આ જગ્યા ઉપર મહાદેવની તપસ્યા કરી હતી અને પ્રાણનાથ મહાદેવની પૂજા કરી હતી. ત્યાંથી મહાદેવ ત્યાં પ્રગટ થયા હતા. તો અહીંયા આ દધીચી ઋષિનું પણ મંદિર આવેલું છે અને દધીચી ઋષિ અહીંયા બિરાજમાન છે. તો ફ્રેન્ડ્સ, તમે દર્શન તો કરી જ લીધા પ્રાણનાથ મહાદેવના. તો ફ્રેન્ડ્સ, આજે અહીંયા એક બહુ મોટી નદી છે, વિશાળ નદી છે, તો તમને તેમના પણ દર્શન કરાવું. અને ત્યાં એક મોટી મગર તે નદીમાં છે, એટલે પાણીમાં ઉતરવાની સખ્ત મનાઈ છે. ચાલો આપણે નદી જોઈએ. લેટ્સ
ફ્રેન્ડ્સ, આ છે વિશાળ નદી, બહુ મોટી ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો આજે મારી સાથે તમે નદી પણ જોઈ અને મહાદેવ મંદિર પણ જોયું. બહુ મોટી છે અને આ જે બાંધેલું છે તે મગરના હિસાબે બાંધેલું છે અને મગર આવે અને કોઈને હાનિ પહોંચે એના હિસાબે આ પાળ બાંધેલી છે, જે અત્યારે તો તૂટી ગઈ છે. ફ્રેન્ડ્સ, તમને આ વ્લોગમાં ખૂબ મજા આવી હશે અને આપણે પ્રાણનાથ મહાદેવના મંદિર પણ દર્શન કર્યા. અને ફ્રેન્ડ્સ, અહીંનો ઇતિહાસ બહુ જૂનો છે અને બહુ સારો છે. મિત્રો, અહીંયાનો ઇતિહાસ હું વર્ણનમાં ઉમેરીશ, તો ચોક્કસથી જોજો અને વાંચજો અહીંયાનો પૂરો ઇતિહાસ. આજે આપણે જોયું પ્રાણનાથ મહાદેવ મંદિર અને ત્યાં આવેલી નદી. તો તમને આ વ્લોગમાં ખૂબ જ મજા આવી હશે અને કંઈક નવું જોવા મળ્યું હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. તો ફ્રેન્ડ્સ, અમારા આઈડીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરી નાખજો, બેલ આઇકનને દબાવજો. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સારો એવો લોકેશન તમને બતાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, સપોર્ટ કરતા રહેજો અને આ વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય પ્રાણનાથ મહાદેવ, હર હર મહાદેવ.